જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રાજાઓની સિરીઝની અંદર આપણે એક આજે નવા રાજા જોવાના છે. આ રાજા માત્ર ભારત પૂરતા સીમિત નથી, પણ એવું કહેવાય છે કે વિશ્વ વિજેતા બનનારા રાજાઓની યાદીમાં આ ભાઈનું નામ મોખરે છે. એટલે આ બીજા કોઈ રાજા નથી, પરંતુ એમનું નામ છે સિકંદર. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ તરીકે ઇતિહાસની અંદર જાણીતા છે. તો આ સિકંદર વિશે આપણે માહિતી એટલા માટે મેળવવાની છે કારણ કે આ ભાઈ જે છે એમણે ભારત ઉપર પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની સફળ કોશિશ કરી હતી. જોકે એનું સામ્રાજ્ય લાંબા સમય સુધી ટક્યું નહોતું, પરંતુ સફળ કોશિશ તો ચોક્કસ કહી શકાય, કારણ કે જેટલો સમય એ રોકાણ હતા ત્યાં સુધી એમણે ભારત ઉપર, આખું ભારત નહીં, ભારતનો જે ઉત્તરનો ભાગ છે એ થોડા વિસ્તાર પૂરતું સામ્રાજ્ય સ્થાપવામાં સફળ થયા હતા, તક્ષશિલાની એની આસપાસના વિસ્તારમાં, જે હાલ અત્યારે અફઘાનિસ્તાનમાં છે. તો આ સિકંદરની વાતો આજે આપણે કરવાની છે. મિત્રો, સિકંદર જે છે એ કહેવાય છે કે ભાઈ એ યુનાનના વિસ્તારની અંદર એમનો જન્મ થયેલો, જે ગ્રીક તરીકે જાણીતું છે એ વિસ્તારમાં એમનો જન્મ થયેલો. જ્યારે એમનો જન્મ થયો હતો ત્યારે એમના પિતાનું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યનું નામ હતું મકદુનિયાનું સામ્રાજ્ય. શું કહેવાય છે મિત્રો? મકદુનિયાનું સામ્રાજ્ય. હવે આ મકદુનિયાના સામ્રાજ્યની અંદર એના પિતા જે શાસન કરતા હતા તો એના પિતાનું નામ છે ફિલિપ દ્વિતીય. શું નામ છે? ફિલિપ દ્વિતીય તરીકે જાણીતા છે. ઈસવીસન પૂર્વે 356માં સિકંદરનો જન્મ થયો હતો. એના પછીના 20 વર્ષે, એટલે કે ઈસવીસન પૂર્વે 336ની અંદર એવું કહેવાય છે કે એના પિતાજીનું અવસાન થયું અને સિકંદર 20 વર્ષની ઉંમરે જે છે એ ગાદી ઉપર બેસે છે. આ જે સિકંદર જે છે એ એવું કહેવાય છે કે પોતાના ગુરુ જે હતા એરિસ્ટોટલ, એટલે કે અરસ્તુ તરીકે પણ તેઓ જાણીતા છે, એ એરિસ્ટોટલની મદદથી શિક્ષા પ્રાપ્ત કરે છે અને શિક્ષાના કારણે એવું કહેવાય છે કે એમને વિશ્વ વિજેતા બનવાની એક ઈચ્છા થઈ હતી, મહેચ્છા થઈ હતી. એટલા માટે ભાઈ ગાદી ઉપર બેઠા પછી વિશ્વ વિજય કરવા માટે નીકળે છે. હવે એ વિશ્વ વિજય કરવા માટે નીકળે છે તો એનો એક ક્રમ થોડોક મિત્રો યાદ રાખજો કે આજે આખો વિસ્તાર જે છે એ યુરોપની અંદર દરિયા કિનારે, એટલે કે ભૂમધ્ય સાગરના કિનારે આવેલો દેશ જે છે યુનાન, એની આસપાસના વિસ્તારની અંદર એક રાજ્ય છે મકદુનિયા, એની ગાદી ઉપર 336 ઈસવીસન પૂર્વમાંની અંદર એ બિરાજમાન થાય છે. અને પછી સામ્રાજ્ય એ જીતવા માટે, વિશ્વ વિજેતા બનવા માટે આ ભાઈ જે છે એ ત્યાંથી નીકળે છે. હવે તમે અહીંયા ક્રમ જુઓ કે સિકંદર જે છે એ યુરોપથી નીકળીને અહીંયા કોન્સ્ટન્ટિનોપલ છે. કોન્સ્ટન્ટિનોપલ એટલે કે આજનું ઇસ્તાંબુલ, જે તુર્કી એ રાજ્યની અંદર આવેલું છે, તુર્કી એ દેશની અંદર આવેલું છે. તો આ કોન્સ્ટન્ટિનોપલને ક્રોસ કરીને એ તુર્કીની અંદર પ્રવેશ કરે છે. તુર્કીથી પછી આગળ નીકળે છે તો સિરિયાની અંદર જાય છે, ત્યાંથી આગળ નીકળ્યો તો ઈરાકમાં ગયો, ઈરાકમાંથી જઈને ઈરાનમાં જાય છે અને એ ઈરાનમાં થઈને પછી કઈ બાજુ આવે છે તો કે અફઘાનિસ્તાન ક્રોસ કરીને એ ભારત બાજુ આવે છે. તો એનો ટાર્ગેટ હતો ભારત જીતવું. માત્ર ભારત નહીં પરંતુ વિશ્વને જીતવા એનો ટાર્ગેટ હતો. તો એમાંથી એક દેશ એવા ભારતને જીતવાનું ટાર્ગેટ તો અવશ્ય હોય જ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ રૂટમાં સિકંદર જે છે એ ભારતની અંદર પ્રવેશ કરે છે. હવે સિકંદર અહીંયા ભારતની અંદર પ્રવેશ કર્યો ત્યારે તક્ષશિલા, જે અહીંયા એમણે પ્રવેશ કર્યો ત્યારે ત્યાં રાજ્ય તક્ષશિલા હતું. તો તક્ષશિલાના રાજા હતા આંભીકુમાર. એ આંભીકુમારે કોઈ પણ આક્રમણ કર્યા વિના સિકંદરની શરણાગતિ સ્વીકારી લીધી, કારણ કે આંભીકુમારને ખબર હતી કે મારું ગજુ નથી સિકંદરનો સામનો કરવો, એટલે એણે આંભીકુમારે સિકંદરની સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. હવે મિત્રો વાત કરીએ કે જ્યારે સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે ભારતની અંદર મુખ્યતઃ કોની સત્તા છે? તો મિત્રો યાદ રાખજો કે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે તક્ષશિલામાં તો આંભીકુમારની સત્તા છે, પરંતુ જે મગધ એ સમયનું મહાન સામ્રાજ્ય ગણાતું એની અંદર નંદવંશની સત્તા હતી. મિત્રો કોની હતી? નંદવંશની સત્તા. અને એ નંદવંશમાંથી આપણે ગઈકાલના વિડીયો લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ કે મહાપદ્મ નંદ જે છે એનો રાજા હતો. તો મહાપદ્મ નંદની સત્તા જે છે તમને ભારતની અંદર જોવા મળે છે. અન્ય બીજા નાના મોટા જનપદો પણ તમને સત્તાની અંદર જોવા મળે છે, પરંતુ મુખ્યતઃ કોની સત્તા છે? મહાપદ્મ નંદની. અને એ મહાપદ્મ નંદના પછી વારસદાર તરીકે આવે છે મિત્રો ધનનંદ. તો ધનનંદ જે છે એ રાજા તરીકે વિરાજમાન હતો. મહાપદ્મ નંદનો નંદવંશ હતો અને એમાંથી પછી ધનનંદની સત્તા આવે છે. તો સિકંદરના આક્રમણ સમયે મગધની ગાદી ઉપર ધનનંદ બેઠેલો છે. હવે તમને બધાને ખ્યાલ છે
કે સિકંદરના આક્રમણને રોકવા માટે થઈને જે મહાન ગુરુ ચાણક્ય થઈ ગયા એ ચાણક્ય ધનનંદના દરબારની અંદર જાય છે અને સમજાવે છે કે વિદેશી આક્રમણનો સામનો કરવો પડે એમ છે અને એમાં તમારી મદદ જોશે. પરંતુ ધનનંદ એ સમયે સત્તાના મોહમાં હતો. એ ચાણક્યની વાત સ્વીકારતો નથી અને એણે ઉડાવ જવાબ આપીને કહી દીધું કે જ્યારે મારા રાજ્ય ઉપર આક્રમણ થશે ત્યારે હું જોઈ લઈશ, અત્યારે હું તમને કોઈ સાથ આપીશ નહીં. અને પછી એ ચાણક્યનું એ સભાની અંદર અપમાન કરીને કાઢી મૂકે છે. અને આગળ શું કહાની થાય છે તો એનો બદલો લેવા માટે થઈને મૌર્ય વંશની સ્થાપના થાય છે. તો એ બધી વાતો આપણે ધનનંદ વિશે જાણીશું, ધનનંદના સમયે જાણીશું. અત્યારે આપણે વાત કરીએ છીએ કે સિકંદરે આક્રમણ કર્યું ત્યારે મગધની ગાદી ઉપર કોણ છે તો કે ધનનંદ છે. હવે વાત કરીએ સિકંદરની. તો સિકંદર જે છે એ એવું કહેવાય છે કે આંભીકુમારે તો શરણાગતિ સ્વીકારી લીધી એટલે ત્યાંથી એનું રાજ્ય જીતીને પછી ત્યાંથી આગળ વધે છે અને આવે છે ઝેલમ અને ચિનાબ નદીના વચ્ચેના પ્રદેશની અંદર આવે છે. આ ઝેલમ અને ચિનાબ નદીના વચ્ચેના પ્રદેશની અંદર પહોંચ્યા એ સમયની અંદર સમય હતો ઈસવીસન પૂર્વે 326નો. આંભીકુમારે તો શરણાગતિ સ્વીકારી લીધી છે અને એ 326ની અંદર એ આગળ વધ્યા છે. અને એ સમયે ઝેલમ અને ચિનાબની અંદર, ઝેલમ અને ચિનાબના વચ્ચેના પ્રદેશમાં જેની સત્તા હતી એ રાજાનું નામ છે પોરસ અથવા તો પર્વતેશ્વર. ભારતનો એક મહાન રાજા કે જેણે સિકંદરની શરણાગતિ ન સ્વીકારી પરંતુ એની સામે લડવાનું પસંદ કર્યું એ હતા પર્વતેશ્વર અથવા તો પોરસ. તો આ પોરસ અને સિકંદરની સેનાની વચ્ચે એક ભયંકર યુદ્ધ થાય છે. કઈ જગ્યાએ તો કે ઝેલમ અને ચિનાબ નદીના વચ્ચેના પ્રદેશની અંદર. આ જે યુદ્ધ થયું એ યુદ્ધને મિત્રો ઇતિહાસની અંદર હાઇડેસ્ફીઝના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. કયા વર્ષમાં આ યુદ્ધ થયેલું છે મિત્રો તો કે ઈસવીસન પૂર્વે 326ની અંદર હાઇડેસ્ફીઝનું યુદ્ધ થાય છે. આવું આપણને એન્સાઇક્લોપીડિયા કહે છે. તો હાઇડેસ્ફીઝના યુદ્ધની અંદર સિકંદર જે છે એ વિજેતા બને છે. ભારતનો જે મહાન સમ્રાટ જેને કહી શકાય, જેણે સિકંદરનો સામનો કરવાની હિંમત દાખવી, એ સમ્રાટ આ સિકંદરની સામે પરાજિત થાય છે. પરંતુ સિકંદર જે છે એ છેલ્લે પોરસને એવું કહે છે કે મારે તમારી સાથે કેવું વર્તન કરવું જોઈએ. ત્યારે પોરસે ખૂબ સરસ જવાબ આપેલો અને કહેલું કે એક રાજાએ બીજા રાજાની સાથે જેવું વર્તન કરવું જોઈએ એવું જ વર્તન તમારે મારી સાથે કરવું જોઈએ. અને સિકંદર એ વાતને સ્વીકારે પણ છે અને આમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર પણ કરે છે, એમનું રાજ્ય એને પરત પણ કરે છે. પરંતુ એ પોરસ જે છે પછી સિકંદરની સર્વોચ્ચતા જે છે એ સ્વીકારી પણ લે છે. તો મિત્રો આ સિકંદર જે છે ભારતની અંદર આવ્યો અને હાઇડેસ્ફીઝનું યુદ્ધ કર્યું, પોરસને પરાજિત કર્યો. પરંતુ ત્યાં એ અટકતો નથી. એ પ્લાન બનાવે છે કે મારે મગધ સુધી સામ્રાજ્યનો વિસ્તાર કરવો છે, મારું પોતાનું સામ્રાજ્ય મગધ સુધી લઈ જવું છે. પરંતુ ઘટના જ એવી બને છે કે સિકંદરના સૈનિકો એને ભારત જીતવા માટે આગળ વધવાની ના પાડી દે છે. કારણ કે મહા મહેનતે એ પોરસને જીતી શક્યા હતા. હવે જો એ ધનનંદને જીતવા જાય તો ભારતીયોની જે હસ્તી સેના છે, જે હાથીઓની સેના છે, એ માત્ર પર્વતેશ્વરની નાની સેના હતી હાથીઓની તો પણ અઘરી પડી હતી. હવે ધનનંદ પાસે તો બહુ મોટી સંખ્યામાં હસ્તી સેના હતી એટલે સિકંદરના સૈનિકોનું મનોબળ પણ તૂટી ચૂક્યું હતું. એટલા માટે એ લોકો આગળ વધવાની ના પાડે છે અને પરિણામે સિકંદર જે છે એ પોતાના સૈન્ય સાથે ભારતમાં આગળ યુદ્ધ કરવા માટે જઈ શકતો નથી અને પરત ફરી જાય છે. અને પછી એવું કહેવાય છે મિત્રો કે બેબીલોનિયાની અંદર સિકંદરનું અવસાન થયું. તો મિત્રો સિકંદર વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી છે. ભારત સાથે જોડાયેલી અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એટલી માહિતી મેળવી છે. સૌથી અગત્યની બાબતો કઈ તો કે સિકંદર રાજા ફિલિપ બીજાનો પુત્ર હતો. સિકંદરનો જન્મ ઈસવીસન પૂર્વે 356માં થયો હતો. એ કયા સામ્રાજ્યનો રાજા હતો શરૂઆતમાં તો કે મકદુનિયાનો એ રાજા હતો. ભારતની અંદર જ્યારે સિકંદર આક્રમણ કરવા માટે આવ્યો ત્યારે કોણે એની સામે નમતું જોખી દીધું તો એ હતો તક્ષશિલાનો રાજા આંભીકુમાર. એ આંભીકુમારને જીતીને પછી આગળ વધ્યો અને એની અંદર એને અટકાવવા માટે કોણ આવે છે તો કે રાજા પોરસ એટલે કે પર્વતેશ્વર, જે ઝેલમ નદી અને ચિનાબ નદીની વચ્ચે તક્ષશિલાના રાજા મકદુનિયાના રાજા સિકંદર અને ભારતની અંદર જે પર્વતેશ્વર છે એ બંનેની વચ્ચે યુદ્ધ થાય છે અને એ યુદ્ધનું નામ છે હાઇડેસ્ફીઝનું યુદ્ધ. ઈસવીસન પૂર્વે 326માં થાય છે, જેની અંદર પર્વતેશ હારી ગયા અને પછી સિકંદર આગળ વધવાની કોશિશ કરી પરંતુ સૈન્યનો સાથ ન મળ્યો અને ભાઈ પરત ફરી ગયો અને પછી મકદુનિયામાં તેમનું મૃત્યુ થયું. તો મિત્રો આ વાત આપણે કરી સિકંદર વિશે. તો આજનો આપણો જે ટાર્ગેટ હતો સિકંદર વિશે જાણવું એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ મિત્રો કે તમને અમારી આ સિરીઝ પસંદ આવતી હશે. તો અમારો ઉત્સાહ તમે લોકો અમને આમ વધારતા રહેજો અને તમારે કોઈ અન્ય રાજા વિશે જાણવું હોય તો ચોક્કસથી અમને લોકોને તમે કોમેન્ટની અંદર જણાવજો. થેન્ક યુ મિત્રો.